હેલો મિત્રો, આજના ખાસ વિડીયોમાં ટેટ 1 પરીક્ષા માટે બાળ વિકાસને અસર કરતા પરિબળો વિશે ચર્ચા કરીશું. અહીં દર્શાવેલ તમામ ટોપિકની ગુજરાતી ભાષામાં PDF શોર્ટ નોટ મેળવવા માટેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી આપ મેળવી શકો છો. પ્રશ્ન નંબર 1, કયા પરિબળને શારીરિક વિકાસ ને સૌથી વધુ અસર કરે છે? તો શારીરિક વિકાસ માટે પોષણ સૌથી અગત્યની બાબત છે. કયો પરિબળ બાળના ભાવાત્મક વિકાસને અસર કરે છે? તો પરિવાર અને માતા પિતા. બૌદ્ધિક વિકાસને કયા પરિબળ દ્વારા પ્રોત્સાહન મળે છે? તો શૈક્ષણિક પ્રવૃત્તિઓ દ્વારા બૌદ્ધિક વિકાસ થાય છે અને તેને પ્રોત્સાહન મળે છે. કયા પરિબળથી બાળકનો સામાજિક વિકાસ અસરગ્રસ્ત થાય છે? પરિવાર, મિત્રો અને સમાજ દ્વારા. બાળ વિકાસ પર સૌથી વધુ અસર કયા પરિબળની થાય છે? તો પોષણ અને આરોગ્ય. કયા પરિબળથી બાળકની શીખવાની ક્ષમતા પ્રભાવિત થાય છે? તો શૈક્ષણિક સુવિધાઓ. કયા પરિબળ બાળકના ભાષાકીય વિકાસ માટે મહત્વપૂર્ણ છે? તો માતા પિતા સાથે વાતચીત એ સૌથી અગત્યનું પરિબળ છે. કયા પરિબળને કારણે બાળકોમાં આદર અને શિસ્તનો વિકાસ થાય છે? તો પરિવારની શિસ્ત અને મૂલ્ય. કયા પરિબળ બાળકમાં આત્મવિશ્વાસ વધારવા માટે મહત્વપૂર્ણ છે? તો પ્રશંસા અને ઉત્સાહ. કયા પરિબળથી બાળકમાં સારા આચાર અને નૈતિક મૂલ્યનો વિકાસ થાય છે? તો માતા પિતા અને સમાજનું માર્ગદર્શન. બાળ વિકાસને અસર કરતા પરિબળોમાં સૌથી મહત્વપૂર્ણ પરિબળ કયું છે? તો કે વારસાગત પર્યાવરણ જે બાળકને મળેલ છે તે. કયા પરિબળ બાળકના શારીરિક વિકાસ માટે અગત્યનું છે? તો નિયમિત કસરત. કયા પરિબળના અભાવથી માનસિક વિકાસ પ્રભાવિત થાય છે? તો પ્રેમ અને સુરક્ષાનો અભાવ હોય તો માનસિક વિકાસ પ્રભાવિત થાય છે. કયા પરિબળ બાળકોમાં ટેકનિકલ અને ગાણિતિક કુશળતા વિકસાવવામાં મદદ કરે છે? તો શૈક્ષણિક સાધનો અને વિવિધ પ્રવૃત્તિઓ. કયા પરિબળથી બાળકમાં સર્જનાત્મક વિકાસ થાય છે? તો આર્ટ, સંગીત અને કથા કથન દ્વારા. ફરી મળીશું આવા જ એક અગત્યના વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.